અધિકારીઓને લઈને વારંવાર ફરિયાદ ઉઠતી રહે છે। સત્તા પક્ષના ધારાસભ્યો હોય કે મંત્રીઓ હોય તે પણ એવું કહે છે કે અધિકારી રાજના કારણે અમે કંટાળી ગયા છે અને અધિકારીઓ તેમના કામ મોડા કરતા હોવાની અથવા તો ન થતા હોવાની તેવી વાત પણ કહે છે। પરંતુ આ તો વાત છે કે અધિકારીઓ કામ મોડા કરે છે અથવા તો ફાઇલો અટકાવે છે એના આરોપો લાગે છે। પરંતુ હવે એક એવી ઘટના બની છે જેને લઈને અધિકારીઓ પર સવાલ ઊભા થાય છે। કારણ કે એક ધારાસભ્ય જ્યારે આવેદનપત્ર આપવા પહોંચે અને જો અધિકારી આવેદનપત્ર જ ના લેવાનું કહે તો તમે વિચારો કે આ અધિકારી કેટલી હદ સુધી એ થઈ ગયા હશે કે તેમને ધારાસભ્યનું આવેદન પણ નથી લેવું। આ ઘટનાને લઈને જ હું આપની સાથે વાત કરવાનો છું। સુભાષ બ્રિજ જે કલેક્ટર કચેરીએ છે ત્યાં ધારાસભ્ય ઠાકોર સમાજના ઘરો જે તોડવામાં આવ્યા છે તેને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ તેમની સાથે જે વ્યવહાર થયો તેને લઈને અધિકારી પર જે સવાલો ઉઠ્યા છે તેની વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવનગરમાં 155 જેટલા ઘર તોડી પાડવામાં આવ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી અને બીજા જે ઘર આપવાના હોય તે પણ નથી આપવામાં આવ્યા અને કેટલાક લોકોને ઘર આપવામાં આવ્યા છે તે પણ ખૂબ નાના અને કેટલાક લોકોને જે ઘર આપવામાં આવ્યા છે તે પણ ગંદકીવાળા હોવાનું તેમજ તેનું નિર્માણ પણ અધૂરું હોવાની વાત તેઓ કરી રહ્યા છે। અને સામે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પૈસાની માંગણી પર કરવામાં આવી રહી છે કે તમે 5 લાખ કે 2 લાખ આપો ત્યારે અમે સામે ઘર આપીએ, અને એક તરફ તેમના ઘર કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવામાં આવ્યા। 155 જેટલા આશરે ઘર છે અને મોટા ભાગના ઠાકોર સમાજના ઘર છે। આને લઈને ઠાકોર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને તેમણે આગળ પણ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। ઠાકોર સમાજના આગેવાનો એએમસી ખાતે પણ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, ત્યારે ગઈકાલે તેમણે મહાપંચાયત બોલાવી હતી અને આ મહાપંચાયતમાં ખૂબ જ દૂર દૂરથી ઠાકોર સમાજના લોકો આવ્યા હતા। કોઈ બનાસકાંઠાથી આવ્યું હતું, કોઈ વિજાપુરથી આવ્યું હતું, તે અહેવાલ અમે આપને કાલે બતાવ્યો હતો। ત્યારે કેટલાક લોકોએ કેટલાક ધારાસભ્યો પર આરોપ પણ કર્યા હતા, પરંતુ આ વચ્ચે કોંગ્રેસના એક ધારાસભ્ય આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા અને તેમણે ઠાકોર સમાજને ન્યાય અપાવવાની વાત પણ કરી હતી। ત્યારે તેઓ રેલી નીકાળીને આવેદનપત્ર આપવા પહોંચ્યા, પરંતુ રેલી અટકાવી દેવામાં આવી। રેલી આગળ જવા દેવામાં ન આવી, પરંતુ તેમાંથી કેટલાક આગેવાનોને જવા દેવાની પરમિશન આપવામાં આવી કે તેઓ જઈને આવેદનપત્ર આપે। પરંતુ આ આગેવાનો જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય અમૃતજી ઠાકોર જે કાંકરેજના ધારાસભ્ય છે તેમની સાથે ધક્કામુક્કી થઈ તેવો તેમનો આરોપ છે। અને એટલું જ નહીં, ધક્કામુક્કી ત્યાંના જે પટાવાળા જે કર્મચારીઓ તેમણે ધારાસભ્યને ધક્કો માર્યો અને તેને લઈને જ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ગુસ્સે ભરાયા હતા અને તેમણે આરોપ લગાવ્યા કે ક્યાંક ને ક્યાંક જે અધિકારી છે તે ગંભીર નથી પ્રશ્નને લઈને, અને પ્રોટોકોલ જે ધારાસભ્યનો હોય તે પણ તે જાણતા નથી। અને એક ધારાસભ્ય જે આવેદનપત્ર આપવા આવે છે એ આવેદનપત્ર જે ઘર તોડી પાડવામાં આવ્યા છે ઠાકોર સમાજના, એને લઈને જે મહાપંચાયત છે અને તેઓ લોકોને કહી રહ્યા છે કે શાંતિ રાખો, કોઈ હિંસા ના કરો, લોકોને સમજાવી રહ્યા છે। એક ધારાસભ્ય આગેવાન બનીને આવ્યો છે ઠાકોર સમાજનો, અને જ્યારે જો કોઈ અધિકારી એવું કહે કે અમારે આવેદનપત્ર પણ નથી લેવું અને એમની સાથે ધક્કામુક્કી કરવામાં આવે તો આ કેટલી ગંભીર વાત છે એ વિચારવા જેવી છે। જે વિરોધ પક્ષના એએમસીના નેતા છે શહેજાદ ખાન, તેમણે પણ અધિકારી પર પ્રહાર કર્યા હતા, તે પણ આ ધારાસભ્યની સાથે હતા, અને આ ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેમણે પણ પ્રહાર કર્યા હતા અધિકારી પર। આપ સાંભળો કે કેવી રીતનો તેમની સાથે ધક્કામુક્કી થઈ તેવું તેઓ કહી રહ્યા છે। બધા આગેવાનો છે જે રીતે એ લોકોએ ગરીબ લોકોને હેરાન કર્યું છે અને આ લોકોની દાદાગીરી જો તમે અહીંયા આવેદનપત્ર પણ એક્સેપ્ટ નથી કરતા, આ લોકોની આવી દાદાગીરી એટલા માટે આજે ઠાકોર સમાજ સડકો પર ઉતરેલો છે ને આવી જ પરિસ્થિતિ રહેશે તો આંદોલન બહુ આક્રમક બનશે। શું કહ્યું આપને અત્યારે અંદર જવા માટે? આવેદનપત્ર લેવા માટે તૈયાર નથી એ લોકો। એ લોકોની માનસિકતા તમે જો, ગરીબ લોકોના એ લોકો રાતોરાતે ઘરે ઉખાડી આવેદનપત્ર નહીં સ્વીકારી દેવાથી ઉભા નહીં થઈએ। નહીં એવી દાદાગીરી નહીં ચાલે। આપણે બેસી દો। આવ્યા છો પણ કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું નથી, શું કહેશો? અમે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ધરણાનો કાર્યક્રમ 2 કલાકનો હતો। હજારોની સંખ્યામાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો, સંગઠનના આગેવાનો, સમૂહ લગ્ન સમિતિના આગેવાનો અને
અહીંયા સર્વ સમાજના આગેવાનો ઠાકોર સમાજના ન્યાય મળે એના માટે શાંતિપ્રિય રીતે 2 કલાક અમે ધરણા કરી છે. અમે અમારા સમાજના હજારો યુવાનોને ત્યાં બેસાડીને વિનંતી કરીને આવ્યા છીએ કે ભાઈ કોઈ કાયદો હાથમાં નથી લેવો. અમે સામાજિક જે આગેવાનો છીએ, સામાજિક આગેવાનો જેને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. દુઃખની વાત છે કલેક્ટરશ્રી હાજર નથી, એડિશનલ કલેક્ટરશ્રી અહીંયા હાજર છે. એ એવું કહે છે એમના પહેલાં તો પટ્ટાવાળા એક ધારાસભ્યને ધક્કો મારે છે. એમના પટ્ટાવાળાને ખબર નથી પ્રોટોકોલ શું હોય. પહેલાં તો હું આ ઓફિસની બેરરની અંદર આ સરકારને અને અધિકારીઓને કહેવા માગું છું કે તમારા સ્ટાફને કહો કે અહીંયા આગળ ધારાસભ્ય આવે તો ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ હોય છે કે નહીં. અંદરથી અહીંયા પટેલ સાહેબ એવી સૂચના આપે છે કે મને કોવિડ થયો છે, તમારી સલામતી માટે હું તમને ના પાડું છું. અરે સાહેબ, તમને કોવિડ થયો છે તો તમે ઓફિસમાં હાજર કઈ રીતે રહી શકો? શું અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે? તમે આ માત્ર ને માત્ર એક બહાનાબાજી છે. એમને અમારું આવેદન સ્વીકારવું નથી, આવું અમને સ્પષ્ટપણે જણાવી આવે છે. અને અહીંયા સક્ષમ અધિકારી આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી અહીંયા અમે બેઠા એ અમારા સર્વ આગેવાનો ઊભા નહીં થઈ આજે. હવે જરા વિચારો કે એક ધારાસભ્ય સાથે આ પરિસ્થિતિ પહોંચી છે તો એક સામાન્ય માણસ જ્યારે આ અધિકારીઓ પાસે પહોંચતા હશે તો કેવી હાલત થતી હશે? આ અધિકારીઓ શું એ સામાન્ય માણસનું સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય? બીજી ગંભીર વાત એ છે કે અધિકારી પહેલાં ધારાસભ્યએ એવું કહ્યું કે મને કોરોના છે. હવે જો કોરોના હોય તો તે ઓફિસ કેમ આવ્યા? આ એક સવાલ સૌથી મોટો અને ગંભીર ઊભો થાય છે. બીજો સવાલ એ છે ત્યારબાદ જ્યારે અંદર જવા દેવામાં આવ્યા તો અધિકારીએ એવું કહ્યું કે મારી તબિયત ખરાબ હતી, એટલે તેમણે પહેલાં તો કોરોનાનું કહ્યું અને પછી જ્યારે તેમને આ લોકો સવાલ પૂછવા લાગ્યા કે તમે કોરોના છે તો ઓફિસ કેવી રીતે આવ્યા, તેને લઈને જ્યારે સવાલ ઉઠ્યા ત્યારે અધિકારીએ કહી દીધું કે મારી તબિયત સારી નથી એટલે મેં ના પાડી હતી. એટલે કે એક ધારાસભ્યનું આવેદન સ્વીકારવાની પહેલાં ના પાડી એટલે ફક્ત આવેદન એ પ્રતિનિધિ તરીકે તેમણે સ્વીકારવું પડે. આની પણ એમણે જે ઠાકોર સમાજના ઘર તૂટી ગયા છે એનું આવેદન કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પહોંચ્યા હતા આપવા માટે એક સમાજના આગેવાન થઈને, પરંતુ તેમનું આવેદન પણ એક અધિકારી કેવી રીતે ના પાડી શકે લેવાનું? આ સવાલ ઊભો થાય છે. ધારાસભ્યએ પણ સવાલ ઊભો કર્યો અને સામાન્ય માણસની આ અધિકારીઓ સામે શું હાલત થશે એ પણ વિચારવું રહ્યું. આવા જ પ્રકારના સવાલો અમે ઉઠાવતા રહીશું, લોકોની અવાજ પણ બનતા રહીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.